હોબાળાના કારણે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જ્યોર્જ સોરોસ મુદ્દે ચર્ચાની કરી માંગ, તો કોંગ્રેસે અદાણી મુદ્દે ચર્ચા પર અડગ. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું, કોંગ્રેસ અને જ્યોર્જ સોરોસની ભાષા એક જ જેવી. લોકસભા પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એનાયત કરાશે રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં વિવિધ શ્રેણીમાં 45 વિજેતાઓનું કરાશે સન્માન. સુશાસન બદલ પંચમહાલ જિલ્લાના વાવકુલી 2 ગામના પગી રાજેન્દ્ર કુમારને અપાશે એવોર્ડ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુવા ઇનોવેટર્સ સાથે કરશે સંવાદ. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024ની ગ્રેન્ડ ફિનાલેમાં 1300થી વધુ ઇનોવેટર્સ લઈ રહ્યા છે ભાગ. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે નહીં કરે ગઠબંધન. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સામે નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ. અંકલેશ્વરની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ પોલીસ ફરજમાં રૂકાવટ અને લોકોના જીવ જોખમમાં મૂકવાનો આરોપ. આજે દેશભરમાં ગીતા જયંતિની ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, પ્રત્યેક નાગરિકને કર્મયોગી બનવાની રાહ ચીંધે છે ગીતા. તો ગીતા જયંતિ પર કચ્છ જિલ્લાના અંજારમાં યોજાયો ગૂંજે ગીતા કાર્યક્રમ. હિમાલય તરફથી આવતા બર્ફીલા પવનોના કારણે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી. નલિયામાં નોંધાયું 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો 9.7 ડિગ્રી સાથે રાજકોટ પણ ઠંડુ શહેર. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર 17 ડિસેમ્બર સુધી રહેશે ઠંડીનું જોર. વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં આજે 13મા તબક્કાનો મુકાબલો. 12 તબક્કાના અંતે ભારતીય ખેલાડી ડી કુકેશ અને ચીનના ડિંગ લેરિનનો સ્કોર બરાબરી પર. અંતિમ 2 તબક્કાના મુકાબલા પર તમામની નજર.